વડોદરા શહેરમાં એલઈડી લગાવવાના નિર્ણયનો ફરી એકવાર ચિરાગ ઝવેરીએ વિરોધ કર્યો છે. ચિરાગ ઝવેરીએ આજરોજ એલઈડી લાઇટ મુદ્દે મીડિયા સમક્ષ વાતચીતમાં એલઈડી લગાવવાના પાલિકાના નિર્ણય પર ફરી એકવાર સવાલ ઉઠાવ્યો હતો અને એલઈડી લાઇટથી પ્રકાશ ન આવતો હોવાનું ઉમેરી એલઈડી લાઇટનો પ્રોજેક્ટ માત્ર ને માત્ર ઇજારદારને ફાયદા કરાવવાનો કારસો હોવાનો આક્ષેપ કર્યો હતો. મારે એવું કહેવું છે કે વડોદરા મહાનગર સેવા સદન ઇજારદારોને કમાઈ આપવા માટેનું મોટામાં મોટો અખાડો બની ગયું છે કે વારંવારના વિરોધ કરવા છતાં પણ રૂપિયા 18 કરોડના ખર્ચે એલઈડી લાઇટો ખરીદવામાં આવી છે અને એનો ઇજારો આપવામાં આવ્યો છે. જ્યાં જ્યાં એલઈડી લાઇટો નાખવામાં આવે છે ત્યાં પબ્લિકનો વિરોધ થાય છે. લોકોએ લાઇટો કઢાવવા માટે બૂમરાણ કરી મૂકે છે. માજલપુરમાં બનાવ બન્યો, હમણે 2 દિવસ પહેલા તરસાલી દંતેશ્વર બનાવ બન્યા. આ એલઈડી લાઇટો એવી હલકી કક્ષાની રહ્યા છે કે બિલ બચાવવાની વાત કરીને જે લાઇટો નાખે છે એનો બિલકુલ પ્રકાશ પડતો નથી. એક બાજુ શહેરની અંદર અછોડા તૂટતા હોય, મહિલાઓ સુરક્ષિત ના હોય, ત્યારે એવી હલકી કક્ષાની એલઈડી લાઈને જે કામ કરે છે એનો સખત વિરોધ કર્યો છે. એ બાબતે અમે સમગ્ર સભામાં બી પડઘો પાડેલો. માજલપુર વિસ્તાર, તરસાલી, દંતેશ્વર અમે તો બંધ કરાવી દીધી નાખવાની. પણ જે વડોદરા શહેરના નાગરિકો ખૂન પસીનાથી વેરો ભરે છે એના 18 કરોડ રૂપિયા જો આ રીતે વેડફવામાં આવે એ વ્યાજબી નથી. એના માટે અમે કીધું છે કે વડોદરા શહેરના લોકોને અપીલ કરી છે જ્યાં જ્યાં તમારે ત્યાં બી નાખવામાં આવે એનો સખતમાં સખત વિરોધ કરો. જ્યાં જ્યાં નખાઈ ગયું હોય એની ફરિયાદો હોય એની અમને લેખિત કે મૌખિક કે ટેલિફોનિક જાણ કરો. પણ વડોદરા શહેરના નાગરિકોના જે પરસેવાની કમાણીના પૈસા છે એ ભ્રષ્ટાચારમાં વપરાય છે એને અટકાવવામાં મદદ કરવાની અમારી માંગણી છે. એક બાજુ એવી વાત કરે છે કે એનાથી લાઇટનું કન્ઝમ્પશન ઓછું. વડોદરા શહેરમાં લગભગ 30% વિસ્તારની અંદર 30% લાઇટો બંધ રહે છે. આમે લાઇટ બંધ રાખો તો વીજળીનું બિલ જ નહીં આવે. એક બાજુ વેરો વધારો છો, બધું કરતા જાઓ છો તો સવલતમાં વધારો કરવો જોઈએ. આ લાલબાગનું સ્ટેડિયમ બન્યું છે એનું લાખો રૂપિયા બિલ આવે છે લાઇટનું એમનેમ જ. એટલે લોકોની સવલતના ભોગે બિલ ઘટાડવાની વાત કરે છે એ બિલકુલ ગેરવ્યાજબી.